હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કાલે તો અમે બટેકાની વેફર બનાવી અને આજે મારી પાસે હજી બટેકા લેવાના છે, હજી થોડીક પડી છે. અને હું તમને એક વાત કહેવાનું તો ભૂલાઈ જ ગયું છે, કેમ કે 10મા ધોરણમાં મારી દીદી અત્યારે 10મા ધોરણમાં છે. 10મા ધોરણની અત્યારે એક્ઝામ ચાલુ છે અને આજે છે વિજ્ઞાનનું પેપર. 27 તારીખે એક્ઝામ ચાલુ થઈ. હું તમને હવે કહેવાનું ભૂલી જ ગઈ. હવે 2 પેપર યા છે, સંસ્કૃત ને વિજ્ઞાન. આજે વિજ્ઞાનનું પેપર છે અને અમારી દીદી ગઈ છે અત્યારે એક્ઝામ આપવા. અને હું હવે જો કામ બધું પતી ગયું છે ને હવે હું જઈશ ક્લાસીસે. ફેનિલ હજી હૂતો છે અને હું હમણાં જાઉં છું હવે ક્લાસીસે. સવારનું બધું કામ પતી ગયું. જય માતા રાણી. મસ્ત સૂર્યનારાયણ આવી ગયા છે. તડકો મસ્ત છે, કપડાં ધોવાઈ ગયા છે. અહીંયા અમારો મનસીનો છોડ જો મસ્ત મસ્ત થઈ ગયો છે. અહીંયા અમે અમારી વેફર બધી હૂકવી દીધી છે. હજી આટલા બટેકા બાકી છે. આજે આ બટેકાનો અને આ વેફરનો આજે વારો. એટલે આ વેફર થઈ ગઈ ને એટલા થઈ જાય. હજી એક મણ લાવવાના છે. અત્યારે હવે હું જાઉં છું ક્લાસીસે જઈને હવે મળી આવી ગઈ છું. અમારા કવિતાબેન આવી ગયા છે ને અહીંયા સમજા પારુબેન. હાય પારુબેન. હાય. તો અત્યારે અમારા કવિતાબેન આવી ગયા. જો મસ્ત ફ્રોકનું કટિંગ કર્યું છે ને અત્યારે ફ્રોક બનાવે છે. અને હમણાં નવા સ્ટુડન્ટ બધા આવે છે ને આ છે આપણું લક્ષ્મણનગર. આ લક્ષ્મણનગરમાં અત્યારે સુમસાન છે. વાગી ગયો છે 1 ને માથે 2 લીટા અમારી સીવણ ક્લાસની ભાષામાં 1:30 વાગી ગયો છે. મારો ફોટો લેજો બસ મને મોકલજો. હાય નિમિષાબેન. હાય. કેમ છો? મજામાં. શું બનાવો છો તમે? ચીક્કી પાડો છો? બતાવો દી કેવી પાડો. ઓલી સાઈડ રાખો એટલે દેખા. હા દીજો કાનન વાઘાન ચીપટી પાડે ને એવી ચીપટી પાડે છે. સરસ. તમે શું કરો છો? ડ્રેસનું કટિંગ. આ બેન શું કરે? આ તો કંઈક અમે તો સાવ અલગ જ કરીએ છીએ. આ લીટડિયા ભૂંહડિયા કરતા હોય ને એવું લાગે છે કંઈક. એટલે દાખલા. બુઆ તો દાખલા કરે. તો આપણે સ્ટુડન્ટ જો બધા પોતપોતાનું કામ કરે છે ને કવિતાબેન તો મસ્ત ઘૂસવાના છે. કવિતાબેન શું કરતા હોય કોને ખબર? એને ખબર નથી. શું કરો છો તમે? ખબર નહીં કા? તમારી પસંદગી વસ્તુ છે આ. કામ પતી ગયું છે ને એ માંડ્યા છે પેકિંગ કરવા. આમ જો આ પેકિંગ કરવા માંડ્યા છે. આમ જો હાલો અમાર છોકરીનું માપ લેવાનું છે. મેં કીધું તમે પેકિંગ કરો છો. મેં કીધું ઉપડા આવે. મેં કીધું તમે ઉપડા આવે. એ કઈ કોઈ એમ જાય એમ છે નહીં હો. ફૂલ ટાઈમ થઈ ગયો. કાલે મળીએ. કાલે મળીએ. હા. હાય તાર નામ શું છે? આલ્યો. તાર નામ શું? કેટલા ભણે? પહેલું. કેટલું આવડે? ABCD આવડે? બી પછી શું આવે? તું સી કરવા જાશો? પ્રથમ લંબાઈનું માપ લ્યો. કેટલું આવ્યું? 30. બરાબર. હા શોલ્ડર બરાબર છે. હા શોલ્ડરનું માપ લેવું હોય તો આપણે શું કરવું? પાછળના ભાગમાંથી માપ લેવાનું. બરાબર. ટાંકણી નહીં, હાડકું. ત્યાર પછી બાંયગાળો. બાંયગાળાનું માપ ત્યારે આપણે ડાન્સ કરતા હોય એવી રીતના હાથ રાખવાનો અને પછી બાંયગાળાનું માપ લેવાનું. બાંયગાળાનું માપ આવ્યું 11.5. ત્યાર પછી છાતીનું માપ આવે, બાંયગાળાનું નહીં. બાંયગાળાનું માપ વયું ગયું, હવે છાતીનું માપ. આ બગલ પહોળાઈ ને છાતી પહોળાઈ નાના હોય ને એને 1 હોય અને આપણે મોટા હોય ને એને ડબલ માપ લેવાના આવે. કેટલું આવ્યું? 23. સરસ. ત્યાર પછી કમર. ડૂટીના ઉપરના ભાગમાંથી હોય એને કમર કહેવાય. સરસ. 21. 21.5. ત્યાર પછી સીટનું આપણે જે હિપ્સનો ભાગ હોય ને એને સીટ કહેવાય. 26 અથવા 27 26 રાખજો. 26. બસ રેડી. મારા હેની બેન ને અત્યારે એનું માપ લીધું છે ને કાલે બનાવવાનું છે તમારું કુર્તું અથવા ફ્રોક. જોઈ જો આ કોને બનાવ્યું? આ કોને બનાવ્યું? શોભા માસી. આ શોભા માસી છે. આ નિમિષા આંટી છે. કોણ? આ નિમિષા બેન છે. આ ફ્રોક એને બનાવ્યું. કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું. તાર મમ્મીએ કેવું બનાવ્યું? સારું બનાવ્યું?
હવે તાર મમ્મીને કે મને ડ્રેસ બનાવી દેજે. હું બનાવું તાર શર્ટ બનાવવાનું. હું બનાવવાનું શર્ટ બનાવો છે ને જો તમારે મસ્ત છે. રેડી હો. રેડી રેડી રેડી. ચાલો અહીંયા સ્લીવનું કટિંગ રેડી છે. આજ તમે કુર્તી પહેરી તમે બનાવી? હા મેં જાતે બનાવી છે. કેવી લાગી? બહુ મસ્ત લાગી, મસ્ત ફિટિંગ આવ્યું છે. અલ્પાબેન બહુ સારું શીખવાડે છે. ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લેજો. કૃષ્ણા સીવણ ક્લાસની અંદર અવશ્ય મુલાકાત લેજો. કૃષ્ણ સેવા ક્લાસ અને આ એની ફી તમને કેમ લાગી? આની ફી એકદમ રીઝનેબલ છે, બહુ સારી છે. આપણે નાના માણસો શીખ્યો કેમ છે? હા એકદમ શીખી શકે છે. ઓકે. આવી રીતે અહીંયા જો હા અહીંયા જોઈ કરવાની એમ ને ઓલો કટ કરીને કીધો તો એટલું કીધું તું અને પછી એટલી પછી cutting પછી હલાવવાનું. પાછો વળ્યું જાવું જોઈએ. તો અત્યારે હું ક્લાસીસેથી આવી ગઈ અને જો બટેકાની સાલ ઉખેડીને તૈયાર કરી લીધું છે ને હવે અત્યારે બટેકાનું વેફર પાડવાનું ચાલુ કર્યું છે. તો અત્યારે પાછા જો આટલો બટેકાને પહેલાં આવી સાલ ઉખડી લીધી અને આવી રીતના અત્યારે પહેલાં આ ડોલમાં નાખી આ પાણીમાં ધોઈને પછી આગળ ઓલી બાજુ ટબ ભરી તૈયાર કરી લેવું. તૈયાર થઈ જાય ને પછી રસોઈ બનાવશું. રસોઈ બનાવી અને બટેકા તો મસ્તીના ધોરા 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 ધમ 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 અને એમાં બધી વેફર મસ્ત થઈ ગઈ છે. આખી રૂમમાં વેફર થઈ ગયો અને હવે મારે કરવાનું છે ગેસા અને જ્યારે પાણી બટેકા વાળું પાણી હતું ને તો આમ નળ ચાલુ કર્યો ને નળ ચાલુ કર્યું તો એટલા મસ્ત મસ્ત જાવ ઝાક છે ઝાક છે બટેકાના હો બટેકાના છે. વેફર ને બધું સુકાઈ ગયું છે અને વાગી ગયા છે 12:30 ને અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા લઈ બાય બાય.